હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી સાબુદાણા વડા. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા સાબુદાણા વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ સાબુદાણા લેશું. તેને સરખી રીતે 2-3 વખત વોશ કરી લેશું. ત્યારબાદ 2 ગ્લાસ વોટરમાં આપણે સાબુદાણાને 2 અવર્સ રેસ્ટ કરવા દેશું. પછી સિંગદાણાને આપણે ખાંડી લેશું. આફ્ટર 2 અવર્સ આપણે સાબુદાણાને ચેક કરીશું કે સરખી રીતે ફૂલ્યા છે કે નહીં. ત્યારબાદ બોઇલ પોટેટોને હાથની મદદથી આપણે આ રીતે મસળીને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરીશું. ક્રશ કરેલા સિંગદાણા આપણે એડ કરીશું. સિંગદાણા થોડા મોટા રાખવાથી ટેસ્ટ એકદમ ક્રન્ચી આવે છે. ત્યારબાદ ગ્રીન ચીલી એડ કરીશું અને થોડી કોથમીર પણ એડ કરીશું. પછી પલાળેલા સાબુદાણા એડ કરીને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. વડા બનાવવા સાબુદાણાનો માવો રેડી છે. ત્યારબાદ હાથમાં આપણે થોડુંક ઓઇલ લગાવી દઈશું અને વડા માટે શેપ આપી દઈશું. આ રીતે આપણે બધા વડાનો શેપ આપી દઈશું. ત્યારબાદ આપણે 10 મિનિટ ફ્રીઝરમાં મૂકી દઈશું. પછી આપણે વડાને ફ્રાય કરી લેશું. વડાને ફ્રીઝરમાં મૂકવાથી વડા છૂટા પડી જતા નથી. એકવાર આ રીતે સાબુદાણા વડા બનાવવાનું ભૂલતા નહીં. બંને બાજુ સરખી રીતે વડાને આપણે ફ્રાય કરી લેશું. ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. એકદમ ઇઝી રીતે અને ઝટપટ બનતા વડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સાબુદાણા વડા બનાવ્યા છે કે નહીં
તે કોમેન્ટ કરવાનું ભૂલતા એકદમ મજેદાર સાબુદાણા વડા. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. Subscribe my channel and join Cooking with Disha.